નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું 30 ડેઝ ઓફ બ્રાન્ડિંગ પ્રોડક્ટ્સ ચેલેન્જના ડે 14 માં અને આજે હું તમારા માટે જે ચેલેન્જ લઈને આવી રહ્યો છું ટોપ એન્ડ બોટમ સાઇડ ની અંદર કોટ સાઇડ ની અંદર ક્લાસિક ડિઝાઇન લાવવાનો હું તમારા માટે ચેલેન્જ લઈને આવી રહ્યો છું। આના માટે મેં માર્કેટમાં થોડુંક રિસર્ચ કરી લીધું અને ત્યારબાદ મેં જાતે જ તેની ડિઝાઇન ડ્રો કરી લીધી। ડિઝાઇન ડ્રો કર્યા બાદ હું સીધા પહોંચી ગયો અમારા ફેક્ટરીના ફેબ્રિકના વેરહાઉસ ઉપર, જો કે સુરતમાં આવેલી છે 7 ફ્લાવર્સ કરીને। અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમારું પોતાનું જ ઇન હાઉસ છે અને તમે એક વખત સુરત આવો તો વિઝિટ કરો અમારી 7 ફ્લાવર્સ ફેક્ટરી ઉપર। તમને 2000 થી વધારે SKU મળી રહેવાના છે અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે સ્ટોક જોઈએ એટલી ક્વોન્ટિટીમાં તમને સ્ટોક મળી રહેવાનો છે। અને હું પહોંચી ગયો અમારા ફેબ્રિકના વેરહાઉસ ઉપર અને ફેબ્રિકના વેરહાઉસ ઉપરથી મેં સારું એવું ક્વોલિટી વાળું ફેબ્રિક ચોઈસ કરી લીધું અને આ ફેબ્રિકને મેં આપી દીધું લેયર કટિંગ માટે માસ્ટરને। અને ત્યારબાદ લેયર કટિંગની વર્ક ઇન પ્રોગ્રેસ તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે ઉપર કે વર્ક પ્રોસેસ ચાલુ થઈ ચૂકી છે અને આ વર્ક પ્રોસેસ પૂરી થતા આ ફેબ્રિકને મેં આપી દીધું સ્ટિચિંગ માટે સ્ટિચિંગ યુનિટને અને સ્ટિચિંગ યુનિટને મેં તેમને જરૂરી માહિતી સમજાવી દીધી અને આ પીસ કમ્પ્લીટ થઈ ગયા બાદ મેં તેની જાતે સ્ટીમ એન્ડ પ્રેસ લગાવી દીધી અને મેં તેની ગુણવત્તા પણ ચેક કરી લીધી। તો ચાલો મિત્રો, આપણી પાસે તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે પર આ પીસ આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। તો ચાલો જોઈએ આપણને ડિસ્પ્લે પર આ પીસ આપણને કઈ રીતે જોવા મળી રહેવાના છે।